દુષ્કર્મના બનાવો અવારનવાર સામે આવતા હોય છે, ત્યારે આજે જેતપુરમાં પણ એક એવો બનાવ બનેલો હતો. સતત 1 વર્ષ સુધી એક જે પીડિતા હતી તેની સાથે દુષ્કર્મમાં આવેલું હતું. આ લગ્નની લાલચ આપી અને આ દુષ્કર્મ જે છે તે આચરવામાં આવેલું હતું. તેના વિરુદ્ધ એક ફરિયાદ નોંધાઈ હતી. તેને લઈ આજે ડીવાયએસપી કચેરીએ એ મોટો ખુલાસો કરશે અને આપણે વધુમાં જે ડીવાયએસપી સાહેબ છે તેની પાસેથી જ જાણીશું કે શું હતી સમગ્ર વિગત. યુવકે યુવતી સાથે લગ્નની લાલચ આપી અને દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે. યુવક કોણ છે અને કઈ રીતે દુષ્કર્મ આચર્યું, બંને કઈ રીતે સંપર્કમાં આવ્યા હતા અને કેટલો સમય સાથે રહ્યા? જેતપુરનો એક યુવક છે સુધીર ભટ્ટી કરીને. તેમણે સોશિયલ મીડિયાના માધ્યમથી અને મોબાઈલ ફોનથી એક જામનગર રહેતી યુવતીનો કોન્ટેક્ટ કરી અને તેમને લગ્નની લાલચ આપી ફસાવી અને તેમની સાથે પ્રેમ સંબંધ બાંધેલ હતા. જે આરોપી છે સુધીર ભટ્ટી એ અને જે ભોગ બનનાર છે લેડીઝ, એમના ફાધર બંને એકબીજાના પરિચિત હતા. એટલે એમના ફાધરના સ્ટેટસમાં આ જે છોકરી છે એમણે પોતે ભરત ગૂંથણ કરતી હોય એમના જે કામ છે એના અંગે એક સ્ટેટસ મૂકેલ હતું ને એમાં નંબર લખેલ હતા. એટલે એના આધારે આરોપીએ એમનો કોન્ટેક્ટ કરી અને પછી એમની સાથે પ્રેમ સંબંધની વાતો કરી અને પોતે પરિણીત હોવા છતાં તેમને અપરિણીત હોવાની ખાતરી આપી અને તેમને અહીંયા જેતપુર મુકામે એકાદ વર્ષથી લાવી અને અલગ અલગ જગ્યાએ ભાડે રાખી અને પોતે એમની સાથે દુષ્કર્મ કરેલ છે. જે અંગેની ફરિયાદ દાખલ થતાં આરોપીને અત્યારે હસ્તગત કરી અને તેમની રિમાન્ડ માટેની તજવીજ ચાલુ છે.